માંગરોળમાં 23.99 ગ્રામ ડ્રગ્સ સાથે બે મહિલા અને એક પુરુષની એસઓજી પોલીસે ધરપકડ કરતા ડ્રગ્સની ઘૂસણખોરી સામે આવી છે। માંગરોળના કેશોદ હાઈવે પર દાતાર મંજિલ પાસેથી આરોપી પાસેથી 23.99 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે, જેમાં બોમ્બેથી બે મહિલા ડ્રગ્સ લઈ માંગરોળ પહોંચી હતી। આ બે મહિલા અને એક પુરુષની એસઓજી પોલીસે અટકાયત કરી હતી। વિગતવાર જોઈએ તો માંગરોળ કેશોદ હાઈવે ઉપર દાતાર મંજિલ પાસેથી એક એક્ટિવા ચાલક એક પુરુષ અને તેમની સાથે બે મહિલાઓ ટ્રિપલ સવારીમાં નીકળતા તેને જૂનાગઢ એસઓજી પોલીસે તપાસ કરતા તેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું અને આ ડ્રગ્સ લઈને તેઓ માંગરોળ તરફ આવતા હતા। જ્યારે પોલીસ દ્વારા તપાસ કરતા આ બંને મહિલાઓ બોમ્બેના રહીશ છે, જ્યારે તેમની સાથે ધોરાજીનો એક યુવક મળી ડ્રગ્સ હેરાફેરીમાં પકડાઈ જતા આગળની વધુ તપાસ પીઆઈ સંજય દેસાઈ દ્વારા હાથ ધરવામાં આવી છે। માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે એક એનડીપીએસ એક્ટની કલમ હેઠળનો ગુનો દાખલ થયેલો છે, જેમાં પીઆઈ એસઓજીને એક ઇન્ફોર્મેશન મળેલી કે જેમાં ઇમરાન જુમા મતવા કે જે ધોરાજીવાળો છે, જેઓ મુંબઈની બે મહિલાઓ સાથે માંગરોળ ખાતે ડ્રગ્સનું વેચાણ કરવા માટે આવનાર છે, જે હકીકત મળતા માંગરોળ પોલીસે વોચ ગોઠવી, જેમાં એક મોપેડ GJ3MN 2467માં શંકાશીલ જતા એસઓજી પોલીસે તપાસ કરતા તેઓની પાસેથી 23.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કે જેની કિંમત 2,39,900 રૂપિયા, તેમજ 3 મોબાઈલ જેની કિંમત ₹40,000, વજન કાંટા નંગ 2ની કિંમત 400 રૂપિયા, તેમજ રોકડ રકમ 52,700 મળી કુલ 3,63,000નો મુદ્દામાલ મળી આવેલ છે। જેમાં આરોપી ઇમરાન જુમા મતવા તેમજ બે મહિલા આરોપી, જેમાં હરીસા રોડ ઉપર ડોટર ઓફ જુબેર અહમદ રફીક શેખ રહે મલાડ વેસ્ટ મુંબઈ, તેમજ તાસીફા ડોટર ઓફ નદીમ જહૂર ખાન કે જે મલાડ વેસ્ટ મુંબઈ ખાતેની રહીશ છે, તેઓ ત્રણેયની આ ગુનાના કામ અટક કરી તેઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ પીઆઈ માંગરોળ સિંહે સંભાળેલી છે।